કૃષ્ણ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ ખાટા ઢોકળાની રેસીપી, જે મારા મમ્મીની રેસીપી છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ઝીણા ચોખા લીધેલા છે, જે આપણે ખીચડિયા ચોખા કહીએ. એ 2 વાટકી ખીચડિયા ચોખા લીધેલા છે. અડધો વાટકો અડદની દાળ છે અને અડધો વાટકો આપણે ચણાની દાળ લઈશું. જે વાટકીના માપથી આપણે ચોખા લીધેલા છે એ જ વાટકીના માપથી દાળ લીધેલી છે. હવે એને આપણે સારી રીતે વોશ કરી લઈશું. 3 થી 4 પાણીથી આપણે સારી રીતે, એમાં એકદમ વ્હાઈટ પાવડર નીકળે નહીં ત્યાં સુધી આપણે એને વોશ કરવાની છે. તો 3 થી 4 પાણીથી મેં દાળ અને ચોખાને સરસ રીતે ધોઈ લીધા છે. હવે આપણે એને પલાળી દઈશું. હું અત્યારે રાતના પલાળી રહી છું, એટલે સવારમાં હું એને પીસી શકું. એટલા માટે 5 કલાકથી 6 કલાક સુધી આરામથી દાળ ચોખા પલળી જશે. એટલે હું રાતના પલાળી રહી છું. તમે સવારના પણ પલાળી શકો છો. જો તમારે રાતના બનાવવું હોય તો તમે સવારના તૈયારી કરી શકો છો. દાળ ચોખાને આપણે સારી રીતે વોશ કરી લીધા છે. તો હવે એને આપણે ઓવરનાઇટ પલાળવા દઈશું. સવારે ચેક કરીશું, ત્યાં સુધીમાં સરસ પલળી જશે. જેવું થઈ ગયું છે અને આપણા દાળ ચોખા સરસ પલળી ગયા છે. તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને પીસી લઈશું. એકવારમાં બધું નહીં આવે તો આપણે 2 બેચમાં પીસી લઈશું. પીસવામાં આપણે પાણી નથી નાખવાનું. જો જરૂર લાગે તો જ પાણી નાખવાનું છે. આપણે પીસવામાં ખાટું દહીં નાખીશું, એટલે એનાથી આપણો આથો પણ સરસ આવી જશે. 2 વારમાં આપણે પીસીશું, એકવારમાં નહીં આવે એટલા માટે. મેં અહીંયા દહીં લીધેલું છે, થોડું ખાટું હોય એવું દહીં લેવાનું છે. હું અત્યારે અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલું દહીં નાખી રહી છું. જો જરૂર લાગે, પહેલી વારમાં તમારું એકદમ સ્મૂથ બેટર ન બને તો તમે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી શકો છો. અત્યારે હું પાણી નથી નાખતી, એમ જ પીસી રહી છું. તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ બેટર બની ગયું છે આપણું. પીસવામાં આપણે બિલકુલ જ પાણીનો યુઝ નથી કરેલો. તો હવે આપણે એને એક તપેલીમાં કાઢી લઈશું. આ જ રીતે આપણે બાકીના દાળ ચોખા છે એ પણ પીસી લઈશું. હવે જે બાકીનું દહીં રાખેલું હતું એ આપણે બધું આમાં પીસવામાં નાખી દઈશું. એટલે મેં ટોટલ 1 કપ જેટલું 1 વાટકી દહીં લીધેલું છે પીસવામાં. દાળ ચોખાને પીસી લીધા છે, એનું પણ સ્મૂથ બેટર બનાવી લીધું છે. તો એને પણ આપણે તપેલીમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણે બિલકુલ જ પાણી નથી નાખેલું, તો પણ આપણું બેટર એકદમ સરસ સ્મૂથ થઈ ગયેલું છે. મેં અહીંયા ગરમ પાણી લઈ લીધેલું છે. અડધો કપ જેટલું મેં ગરમ પાણી લીધેલું છે. એને આપણે મિક્સર જારમાં સારી રીતે મિક્સ કરી અને કાઢી લીધું છે. એટલે આપણે જે બેટર હતું એમાં બચેલું એ પણ આમાં સારી રીતે મિક્સ થઈ જાય. ગરમ પાણીને આમાં સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. એની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર અને 1 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું. મીઠું અત્યારે નાખી દઈશું તો આથો ખૂબ સરસ અને જલ્દી આવી જશે. એટલે આપણે મીઠું પહેલાં નાખી દીધું છે. હવે એને એક જ ડાયરેક્શનમાં સારી રીતે 2 થી 3 મિનિટ ચલાવીશું આપણે. હવે 9 થી 10 દાણા મેથીના લીધેલા છે. મેથીના દાણા નાખવાથી આથો ખૂબ જ સરસ અને જલ્દી આવી જાય છે. એટલે આપણે મેથીને પણ એમાં મિક્સ કરી દઈશું અને બેટરને આપણે 7 થી 8 કલાક માટે રેસ્ટ માટે મૂકી દઈશું. આપણે એક સૂકી લસણવાળી ચટણી બનાવી લઈશું. તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું લસણ લીધેલું છે. થોડું ટોપરું લીધેલું છે. તમારી પાસે જો ટોપરાનું બૂરું હોય તો એ પણ લઈ શકો છો. અને થોડા સિંગદાણા લીધેલા છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. આ આપણે સૂકી ચટણી જ બનાવવાની છે, એટલે આપણે પીસવામાં બિલકુલ પાણી નાખવાનું નથી. એને એમ જ સૂકું જ પીસી લેવાનું છે. મેં પીસવામાં 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું નાખેલું હતું. તમે જોઈ શકો છો આપણી સૂકી લસણની ચટણી તૈયાર છે. એકદમ સરસ આથો આવી ગયો છે આપણા બેટરની અંદર.
એકદમ સરસ ફ્લફી બેટર થઈ ગયું છે આપણું. મેં સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દીધું છે, તો આપણે પ્લેટને પણ સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પ્લેટને ગ્રીસ કરી લઈશું તેલથી સારી રીતે. હવે આપણે એમાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું, એટલે એનાથી આપણું બેટર એકદમ સરસ જ ફ્લફી તૈયાર થઈ જશે અને આપણા ઢોકળા ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે. તો એને એક જ ડાયરેક્શનમાં ચલાવવાનું છે. ખાવાનો સોડા નાખ્યા પછી તમે જોઈ શકો છો બેટર એકદમ આપણું સરસ ફ્લફી થઈ ગયું છે. હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, તો આપણે ડીશ તૈયાર કરી લઈશું સ્ટીમરમાં મૂકવા માટે. આખી ડીશ નથી ભરવાની, કેમ કે આપણા ઢોકળા ફૂલશે એટલે એકદમ સરસ ઉપર આવી જશે ફૂલીને. આ રીતે ડીશને ટેપ કરી લઈશું આપણે. એ જ રીતે હું બીજી પ્લેટ પણ ભરી લઈશ બેટરથી. હવે આપણે જે સૂકી ચટણી બનાવીને રાખેલી હતી એ પણ એમાં ઉપરથી નાખી દઈશું. તમે આમાં લસણ ન ખાતા હોય તો તમે એકલું કોરું લાલ મરચું પણ નાખી શકો છો, લસણ સ્કીપ કરી શકો છો. તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે સ્ટીમરમાં, તો આપણે એને સ્ટીમ કરવા રાખી દઈશું. સ્ટીમર આપણું એકદમ સરસ ગરમ છે, એટલે થોડું ધ્યાન રાખીને મૂકવાની છે પ્લેટને. 15 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું ઢોકળાને. તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ. હવે આપણે ચાકુથી ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું ચાકુ એકદમ સરસ ક્લીન નીકળેલું છે. તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર છે. ઉપર આપણે થોડું સિંગ તેલ નાખી દઈશું અને સારી રીતે એને સ્પ્રેડ કરી લઈશું. તો મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ. હું તમને કાપીને બતાવું. ઈદડા આપણા ખાવામાં એકદમ સરસ સોફ્ટ થયેલા છે, એકદમ સ્પંજી બનેલા છે. આથો પણ ખૂબ સરસ આવેલો છે. તમે જોઈ શકો છો એકદમ સ્પંજી બનેલા છે. ખૂબ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો ચાલો ગરમા ગરમ ઢોકળા સર્વ કરી દઈએ.